પણ હવે તો આપણે આહા લોખંડના હવનકુંડ આવી ગયા, ખબર નહીં હકીકતમાં કેટલા બધા આપણે આંસુ થઈ ગયા. અમે ઘણી વાર જઈ મુંબઈ યજ્ઞ કરવા માટે કે મકાનનું વાસ્તુ એવું કઈ હોય ને તો આપણે એમ કહીએ કે બેના તમે છાણ ને ઈટું લઈ આવજો, આપણે હે ને આપણે યજ્ઞકુંડ બનાવશું. તો કે મહારાજ નીચે બધું બગડશે, કાળું થશે. કાંઈ કાળું નહીં થાય તમે તારે. નીચે આખો પેલા ઈટનો એક થર કરી આપી અને પછી હવન કુંડ કરે તો સેજ પણ કાળું થાય નહીં. પણ એ બધી કોણ મગજમારી કરે? ઈટું લાવીને, માટી લાવીને, ગાયનું છાણ લાવીને પછી એને બનાવવો, લીપવો, એના કરતા લોખંડનો લઈને મૂકી દીધો. હાલો હા. અરે યજ્ઞની અંદર એ ધરતીને અડે નહીં તો યજ્ઞ ના થઈ શકે. પણ આ ત્રાંબાના હવનકુંડ, લોખંડના હવનકુંડ કેના માટે આયા ખબર છે? જે ફ્લેટમાં રહેતા હોય, ત્રીજા માળે ચોથા માળે, એના માટે. કેમ કે ફ્લેટમાં ઉપર યજ્ઞ કરે તો નીચે અડવાનો જ નથી. અમે